ડાયનોસોર મ્યુઝિયમમાં આપનું સ્વાગત છે. ડાયનોસોરનું સામ્રાજ્ય રાયોલી આપનું અભિવાદન કરે છે. આવો આપણે પૃથ્વીના મધ્યકાળની દુનિયામાં પ્રવેશીએ. આ યુગ છે ડાયનોસોરનો. જો અહીં ચાંચવાળો ઓર્નિથોમાઇમસ વસંત ઋતુને માણી રહ્યો છે. એને જોઈને ભાગવાનો પ્રયત્ન કરશો નહીં, કારણ કે એ દોડી શકે છે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. આપની ડાબી બાજુએ ત્રિશૃંગી ટ્રાયસેરાટોપ્સ નૃત્ય કરે છે. શું તમે એના 800 દાંત ગણી શકશો? અરે પણ થોડો ધરતી પર આગળ આવશો છે. 5 માળ ઊંચો ટાઇટેનોસોરસ તમારી સામે જોઈ રહ્યો છે. પણ ચિંતા કરશો નહીં, કારણ કે એ નિર્દોષ પ્રાણી છે. એ માત્ર વનસ્પતિ ખાય છે. અરે નહીં, પણ આ વખતે તમે ભાગ્યશાળી નથી. આ છે રાજાસોરસ, ડાયનોસોરનો રાજા. આ માંસભક્ષી મહારાજા રસ્તામાં આવનારા તમામનો નાશ કરી દે છે. હવે માત્ર સમય અને પૃથ્વી પર બદલાતા સંજોગો જ તમને બચાવી શકશે. ડાયનોસોરના જન્મ સાથે આશરે 20 કરોડ વર્ષ પૂર્વે રાયોલીની આ ધરતી પર જીવનના અંકુર ફૂટ્યા હતા. પરંતુ કાળક્રમે આ મહાકાય જીવ વિનાશ પામ્યા હતા. ચિરનિદ્રામાં પોઢ્યા બાદ હવે તેઓ ફરીથી માનવ હાથમાં જાગૃત થયા છે. ડાયનોસોરના અવશેષોમાંથી કલ્પનાએ આકાર લીધો છે, અને આ ઘટના બની છે 1980ના દશકામાં. જીવાશ્મ વિજ્ઞાનીઓએ અહીં રાયોલીમાં તેના અવશેષો, હાડકાં અને ઈંડા શોધ્યા. રાયોલી એ હવે વિશ્વનું 3જા ક્રમનું સૌથી વિશાળ જાણીતું ઉત્ખનન ક્ષેત્ર છે. રાયોલીની જમીન પહોંચી હોવાથી ડાયનોસોરે અહીં ઈંડા મૂક્યા હતા. એ ઈંડાને સેવવામાં આવ્યા અને કરોડો વર્ષ પછી આપણે તેને શોધ્યા. ડાયનોસોરના ઈંડા સેવન સ્થળની રીતે જોઈએ તો રાયોલી એ દુનિયાનું 2જા ક્રમનું સૌથી વિશાળ ક્ષેત્ર છે. આ એ જગ્યા છે જ્યાં ફરી એકવાર ડાયનોસોર પોતાનું સામ્રાજ્ય જમાવશે. ડાયનોસોરની ધરતી પર આપની સફરનો આરંભ કરો. આ વિશાળકાય પ્રાણીને આપ નજરો નજર નિહાળો. મનુષ્ય જાતિના ઉદ્ભવ પહેલાની દુનિયાનો નજારો માણો. ડાયનોસોરના સામ્રાજ્ય રાયોલીને અનુભવો ને જાણો.